ભાવનગરનું સરદારનગર ગઈકાલે મોડી રાત્રે રણ મેદાનમાં ફેરવાયું હતું. મળતી માહિતી મુજબ એક બાઇક ચાલકે છેડતી કરી હોવાની ચર્ચાના પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ આ વિસ્તારમાં પાર્ક કરેલા 2 થી 3 વાહનોને નિશાન બનાવી તેમાં નુકસાન પહોંચાડ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઘોઘા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી સામે તાત્કાલિક ફરિયાદ નોંધી કડક પગલાં લેવાની માંગ કરી હતી. પોલીસ મથક બહાર લાંબા સમય સુધી લોકોના ટોળા ભેગા થયા હતા. જોકે પરિસ્થિતિ ગંભીર બનતા જ પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે અને પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. પોલીસે હળવો બળ પ્રયોગ કરી અને સમજાવટથી ટોળાને વિખેર્યું હતું. હાલમાં સરદારનગર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે કે ખરેખર ઘટના શું હતી અને તોડફોડ કરનારા તત્વો કોણ હતા. જોકે હાલ પૂરતી શાંતિ છે, પરંતુ સ્થાનિકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે.